हाँ दोस्तों, आप सभी को मेरा दिल से नमस्कार। સ્વાગત છે તમારું રાધેશ વર્ચ્યુઅલમાં। હું છું રોનક પ્રજાપતિ અને આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છે એકાઉન્ટમાં ભાગ 1 ચેપ્ટર નંબર 3 નું રિવિઝન। હા દોસ્તો, એકાઉન્ટમાં ભાગ 1 ચેપ્ટર નંબર 3 જેનું નામ છે પાઘડીનું મૂલ્યાંકન, એનું આજે આપણે રિવિઝન કરવા જઈ રહ્યા છીએ મિત્રો। તો તમે આવી જાઓ મારી સાથે ચોપડીમાં। તો મિત્રો અહીંયા જો ચેપ્ટરનું નામ લખ્યું છે અહીંયા પાઘડીનું મૂલ્યાંકન। તો પાઘડીનું મૂલ્યાંકન એ ચેપ્ટરનું નામ વાંચતા જ તમારા મનમાં એક પ્રશ્ન થવો જોઈએ કે પાઘડી એટલે શું? તો મિત્રો તમને ખબર છે પાઘડી એટલે શું? તો હું વાત કરું પાઘડી વિશે, તો પહેલાના જમાનામાં છે ને લોકો પાઘડી પહેરતા હતા। તો એ શું દર્શાવતા હતા? તેમની પ્રતિષ્ઠા દર્શાવતા હતા। એ જ પ્રમાણે આપણે એકાઉન્ટ વિષયમાં આ ચેપ્ટર છે પાઘડીનું મૂલ્યાંકન, એ જ રીતે આપણે ધંધાની પ્રતિષ્ઠા કેવી રીતે દર્શાવીને એ પાઘડીની અહીંયા વાત થયેલી છે। તો મિત્રો અહીંયા આપણે નીચે આવીએ અને વાંચીએ પાઘડીનો અર્થ આપણે અહીંયા વાંચીએ તો શું આપેલું છે? તો જુઓ મિત્રો, અહીંયા આપેલું છે આપણને, સરળ શબ્દોમાં કહીએ તો પાઘડી એ ધંધાની બજારમાં પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય મિલકત છે। શું છે પાઘડી એ? ધંધાની બજારમાં પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી કેવી મિલકત છે? અદ્રશ્ય મિલકત છે। શું છે મિત્રો? ફરી એક વખત વાંચીએ આપણે તો કીધું છે પાઘડી એ ધંધાની બજારમાં પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય મિલકત છે। શું કીધું મિત્રો અહીંયા? પાઘડી એ ધંધાની બજારમાં પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય મિલકત છે। ફરી એકવાર મારી સાથે બોલો ચલો, પાઘડી એ ધંધાની બજારમાં પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય મિલકત છે। તો આ હતો પાઘડીનો અર્થ। હવે અહીંયા નીચે આપણે વાંચીએ તો શું લખ્યું છે જો, અપેક્ષિત નફા કરતા વધુ નફો કમાવાની ધંધાની પ્રતિષ્ઠાના મૂલ્યને પાઘડી તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો આ લાઈન વાંચી તો અહીંયા પહેલો જ શબ્દ લખ્યો છે અપેક્ષિત નફો। તો મિત્રો તમને ખબર છે અપેક્ષિત નફો એટલે શું? અપેક્ષિત નફો એટલે કે જ્યારે આપણે ધંધો શરૂ કરીએ ત્યારે, કાં તો ધંધાના અમુક વર્ષો વીતી ગયા હોય અને નવું વર્ષ શરૂ થાય ત્યારે આપણે શરૂઆતમાં એક અપેક્ષા રાખીએ છીએ કે આટલો આપણે આ ધંધામાંથી આપણે આટલો નફો આજે આ વર્ષ દરમિયાન આપણે કમાઈશું। તો એ થઈ ગયો આપણો અપેક્ષિત નફો, કે આપણે આટલી અપેક્ષા રાખીએ છીએ, આશા રાખીએ છીએ કે ધંધો આપણને આટલો નફો કમાઈને આપશે। તો એ થઈ ગયો આપણો અપેક્ષિત નફો। એના કરતાં જે ખરેખરનો નફો થયો છે એ વધુ હોય, અપેક્ષિત નફા કરતાં જે ખરેખરનો નફો થયો છે એ વધારે હોય। તો અહીંયા લખ્યું છે અપેક્ષિત નફા કરતાં વધુ નફો કમાવાની ધંધાની પ્રતિષ્ઠાના મૂલ્યને પાઘડી તરીકે ઓળખવામાં આવે છે। તો તમે મિત્રો આ સમજી ગયા હશો। હવે આગળ વધીએ અને જોઈએ, જે પેઢી પોતાની પ્રતિષ્ઠા, ખાસ પ્રકારના સ્થિર ગ્રાહક વર્ગ અને અન્ય કોઈ કારણોસર સામાન્ય પેઢીઓ કરતાં વધુ નફો કમાવાની ક્ષમતા ધરાવે છે તે પેઢી પાઘડી ધરાવે છે। અહીંયા શું કીધું છે? અન્ય પેઢીઓ કરતાં ખાસ પ્રકારના કોઈ અન્ય પેઢીઓ કરતાં વધુ નફો કમાવાની ક્ષમતા ધરાવે ને તો એ પેઢી પાઘડી ધરાવે છે એવું આપણને કીધેલું છે। પાઘડીના મૂલ્યનો આધાર પેઢીની નફો કમાવાની ક્ષમતા પર રહેલો છે। પાઘડીનો મૂલ્યનો આધાર શેના પર રહેલો છે મિત્રો? નફો કમાવાની ક્ષમતા પર રહેલો છે। પેઢીની નફો કમાવાની ક્ષમતા પર રહેલો છે। ખોટ હોય ને તે ધંધામાં પાઘડી અસ્તિત્વમાં હોતી નથી। ખોટ હોય તે ધંધામાં પાઘડી અસ્તિત્વમાં હોતી નથી। પાઘડી પાકા સરવાયામાં, મિત્રો હવે પાકા સરવાયામાં ક્યાં આપણે પાઘડી લખીએ છીએ એ છે, તો પાઘડી એ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ બિનચાલુ મિલકતના મથાળા હેઠળ અદ્રશ્ય મિલકત તરીકે દર્શાવવામાં આવે છે। પાઘડી એ ક્યાં દર્શાવવામાં આવે છે? પાકા સરવાયામાં મિલકત લેણા બાજુ બિનચાલુ મિલકતના મથાળા હેઠળ અદ્રશ્ય મિલકત તરીકે દર્શાવવામાં આવે છે મિત્રો। તો મિત્રો તમને ખબર પડી ગઈ હશે કે પાઘડી એટલે શું અને પાઘડીનો તમને ખ્યાલ પણ મળી ગયો હશે। તો હવે આપણે શરૂ કરવા જઈએ છીએ ડાયરેક્ટ જ। હવે અહીંયા બે પ્રશ્નો આપેલા છે મિત્રો, થિયરીના પ્રશ્નો આપેલા છે। એક છે પાઘડીના મૂલ્યાંકનને અસર કરતા પરિબળો, જેમાં 6-7 જેટલા પરિબળો આપેલા છે એ, અને અહીંયા એક બીજો પ્રશ્ન છે પાઘડીના મૂલ્યાંકનની જરૂરિયાત। પાઘડીના મૂલ્યાંકનની જરૂરિયાત શા માટે થાય છે એ બે પ્રશ્ન આપેલા છે થિયરીના, એ તમારે જાતે વાંચવાના રહેશે। અને હવે હું ડાયરેક્ટ જઉં છું દાખલા ઉપર। તો કે દાખલા આના મૂલ્યાંકન, અહીંયા પાઘડી નામ શું હતું આપણે ચેપ્ટરનું? પાઘડીનું મૂલ્યાંકન। મૂલ્યાંકન કરીશું એટલે શું થશે? પાઘડીનું મૂલ્યાંકન કરીશું તો એમાં આપણે દાખલા ગણવાના રહેશે। પાઘડી કેવી રીતે શોધવી એના આપણને દાખલા આપેલા હોય છે, તો એની જુદી જુદી પદ્ધતિઓ છે। એમાં આપણને મુખ્યત્વે કેટલી 4 પદ્ધતિઓ આપેલી છે અહીંયા જો મિત્રો, અહીંયા આપણું છે આપણે પાઘડીના મૂલ્યાંકનની પદ્ધતિઓ। તો એમાં આપણને 4 પદ્ધતિઓ આપેલી છે। કઈ કઈ પદ્ધતિઓ છે અહીંયા જોઈ શકો છો તમે? એ છે, એક છે સરેરાશ નફાની પદ્ધતિ છે, બીજી ભારિત સરેરાશ નફાની પદ્ધતિ છે, ત્રીજી અધિક નફાની પદ્ધતિ છે,
અને ચોથી આપેલી છે આપણને નફાના મૂડીકરણની પદ્ધતિ. તો આપણે આ 4 પદ્ધતિથી દાખલા ગણવાના હોય છે. આ 4 પદ્ધતિથી બહારની કોઈ આપણે પદ્ધતિ હોતી નથી જે બોર્ડની પરીક્ષામાં પૂછાય છે. આ 4 પદ્ધતિમાં જ આ 4 પદ્ધતિમાંથી જ આપણને બોર્ડની પરીક્ષામાં દાખલા પૂછાતા હોય છે. તો આ 4 પદ્ધતિ આપણે ખાલી રિવાઇઝ કરીશું હવે. તો એમાં સૌપ્રથમ આપેલી છે સરેરાશ નફાની પદ્ધતિ. તો સરેરાશ નફાની પદ્ધતિ એમાં અહીંયા જોઈએ આપણે અહીંયા લખેલું છે સરેરાશ નફાની પદ્ધતિ. તો વાંચીએ એમાં આ પદ્ધતિમાં પાછલા અમુક વર્ષનો નફાની સરેરાશ ધ્યાનમાં લેવામાં આવે છે. શું કહેવામાં આવે છે આમાં? અમુક વર્ષના પાછલા અમુક વર્ષ વીતી ગયો ને એમાં જેટલો નફો કે ખોટ થઈ હોય ને એની સરેરાશ આપણે આમાં ધ્યાનમાં લેવામાં આવે છે. આ સરેરાશને નક્કી થયેલા વર્ષો સાથે ગુણાકાર કરીને પાઘડીની કિંમત શોધવામાં આવે છે. આ નક્કી થયેલા વર્ષો છે ને આપણને ક્વેશ્ચનમાં આપી દીધેલા હશે કે એને આપણે ખરીદીના વર્ષો તરીકે ઓળખીએ છીએ. નક્કી થયેલા વર્ષો હશે ને જે એ આપણને ક્વેશ્ચનમાં આપી દીધેલા જ હશે એને આપણે ખરીદીના વર્ષો તરીકે ઓળખીએ છીએ. તો હવે દાખલા આના કેવી રીતે કરવા એ તમને સમજાવી દઉં. તો તમે નોટબુકમાં આવી જાઓ. અહીંયા લખી દઉં છું હું ચેપ્ટરનું નામ. ચેપ્ટર નંબર છે 3, પાઘડીનું મૂલ્યાંકન. એમાં આપણે હવે શું જોવાના છે? જુદી જુદી પદ્ધતિઓથી પાઘડીનું મૂલ્યાંકન કેવી રીતે કરવું, કેવી રીતે એના દાખલા ગણવા એ જોવાના છે. તો સૌપ્રથમ એમાં આપણને શું આપેલું છે? અહીંયા હું નામ લખું છું. આપણે શું કરવાનું છે એનું, એટલે મીન્સ કે આપણે કઈ પદ્ધતિથી આપણે દાખલા ગણવાના છે એ. તો અહીંયા લખું પાઘડીના મૂલ્યાંકનની પદ્ધતિઓ. પાઘડીના મૂલ્યાંકનની પદ્ધતિઓ મિત્રો. એમાં મુખ્યત્વે કેટલી પદ્ધતિઓ હતી? 4 પદ્ધતિ હતી. કઈ કઈ હતી? પહેલી હતી સરેરાશ નફાની પદ્ધતિ, બીજી હતી ભારિત સરેરાશ નફાની પદ્ધતિ, ત્રીજી હતી અધિક નફાની પદ્ધતિ અને ચોથી હતી નફાના મૂડીકરણની પદ્ધતિ. તો આ 4 પદ્ધતિઓથી જ આપણે દાખલા ગણવાના હોય છે. તો એમાં સૌપ્રથમ છે પદ્ધતિ એ છે સરેરાશ નફાની પદ્ધતિ. તો અહીંયા લખું છું સરેરાશ નફાની. તમે મારી જોડે પણ લખી શકો છો અને આ નોટ્સ જે હું લખું છું એ તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમે લિંક હશે એમાંથી તમને આ નોટ્સ તમે લઈ શકો છો મિત્રો. તો અહીંયા લખી છે મેં સરેરાશ નફાની પદ્ધતિ. મિત્રો અહીંયા જુઓ હવે અહીંયા શું નામ લખ્યું છે મેં? સરેરાશ નફાની પદ્ધતિ. તો આ પદ્ધતિમાં આપણે શું કરવાનું હશે? સૌપ્રથમ સરેરાશ નફો શોધવાનો હશે. શું કરવાનું હશે આપણે? સૌપ્રથમ સરેરાશ નફો શોધવાનો હશે. હવે સરેરાશ નફો કેવી રીતે શોધવો ને એ એનું સૂત્ર છે. પણ સૌપ્રથમ આપણે સરેરાશ નફો શોધીશું ને એ પછી આપણે પાઘડીની કિંમત તરત જ આપણને મળી જશે. કેવી રીતે મળશે એ પણ હું તમને શીખવાડીશ મિત્રો. તો સૌપ્રથમ આપણે શું કરીશું? અહીંયા સરેરાશ નફો શોધીશું. તો અહીંયા સૂત્ર છે સરેરાશ નફાનું. સરેરાશ નફો બરાબર આપેલ વર્ષોનો કુલ નફો ભાગ્યા વર્ષોની સંખ્યા. આ સૂત્ર છે મિત્રો. સરેરાશ નફો શોધવાનું સૂત્ર છે. પદ્ધતિનું નામ શું હતું? સરેરાશ નફાની પદ્ધતિ. તો સૌપ્રથમ આપણે શું કરીશું? આમાં સરેરાશ નફો આપણે શોધીશું. તો સરેરાશ નફો શોધવાનું સૂત્ર શું છે? આપેલ વર્ષનો કુલ નફો. આપણને અમુક વર્ષો આપ્યા હશે અને એનો નફો કે ખોટ આપેલી હશે તો એનો આપણે સરવાળો અહીંયા લખવાનો હોય એટલે કે આપેલ વર્ષનો કુલ નફો અને આપણને જેટલી સંખ્યા આપી છે વર્ષોની સંખ્યા એ આપણે એને ભાગાકારમાં લખીશું. તો આપણને શું મળી જશે મિત્રો? સરેરાશ નફો આપણને મળી જશે. હવે સરેરાશ નફો આપણને મળી ગયો તો એના પછી આપણે શું કરવાનું છે? પાઘડી શોધવાની છે. સરેરાશ નફો મળી ગયો એના પછી આપણે શું શોધવાનું છે? પાઘડી શોધવાનું છે. સરેરાશ નફો આપણને મળી ગયો તો પાઘડી કેવી છે? એકદમ ઈઝી છે શોધવી. તો અહીંયા બીજું સૂત્ર છે એ પાઘડીનું સૂત્ર છે. તો પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા.
આપણે મિત્રો હમણાં થિયરી વાંચતા હતા ત્યારે વાંચેલું કે નક્કી કરેલા વર્ષોની સંખ્યા એ જ અહીંયા આપણે ખરીદીના વર્ષોની સંખ્યા તરીકે લેવાના હોય છે. અને આ ખરીદીના વર્ષોની સંખ્યા છે ને આપણને પ્રશ્નમાં આપી દીધેલી હોય છે. ખરીદીના વર્ષોની સંખ્યા આપણને પ્રશ્નમાં આપી દીધેલી હોય છે. ખરીદીના વર્ષોની સંખ્યા. ખરીદીના વર્ષોની સંખ્યા મિત્રો અહીંયા ખરીદીના વર્ષોની સંખ્યા એ આપણે હમણાં થિયરી વાંચીને જે એમાં લખેલું હતું કે નક્કી કરેલા વર્ષોની સંખ્યા, તો એ જ અહીંયા આપણને થઈ જશે ખરીદીના વર્ષોની સંખ્યા. ખરીદીના વર્ષોની સંખ્યા આપણને છે ને પ્રશ્નમાં આપી જ દીધેલી હશે. તો આ મેં લખી દીધું છે અહીંયા. જો મિત્રો આપણે સરેરાશ નફાની પદ્ધતિમાં કયા કયા બે સૂત્ર વપરાશે એ મેં લખી દીધેલા છે. તો તમે જોઈ શકો છો અહીંયા. હવે આપણે છે ને ક્વેશ્ચન કરીશું આના. તો તમે આવી જાઓ ચોપડીમાં ઉદાહરણ નંબર 2 ઉપર. આપણે પહેલા ઉદાહરણ નંબર 2 કરીશું, પછી ઉદાહરણ નંબર 1 જોઈશું. તો અહીંયા તમે મિત્રો જોઈ શકો છો ઉદાહરણ નંબર 2 છે. એમાં અહીંયા મેં ઉદાહરણ નંબર 2 ઓપન કરેલું છે મિત્રો. તમે એમાં વાંચો તમે તો શું કહે છે એમાં? હસુ અને વાસુ એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. શું છે મિત્રો? ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તેઓ 2:1 પ્રમાણમાં નફો નુકસાન વહેંચે છે. તેને બદલીને 1:1 કરવા માંગે છે. તેથી પાઘડીનું મૂલ્યાંકન કરવાનું તેમણે નક્કી કર્યું છે. નીચેની માહિતી પરથી ભાગીદારી પેઢીની પાઘડીનું મૂલ્યાંકન નક્કી કરો. નીચેની માહિતી પરથી આપણે શું કરવાનું? પાઘડીનું મૂલ્યાંકન શોધવાનું છે. એટલે શું શોધવાનું છે? આપણે પાઘડી શોધવાની છે. તો ભાગીદારી કરાર મુજબ પાઘડીની રકમ અહીંયા મિત્રો હવે વાંચો. છેલ્લા 4 વર્ષના સરેરાશ નફાની શું કીધું છે અહીંયા? કેટલા વર્ષનો સરેરાશ નફો શોધવાનું કીધો છે? 4 વર્ષનો આપણે સરેરાશ નફો શોધવાનું કીધો છે. એમાં 5 વર્ષની ખરીદીને આધારે નક્કી કરવાની છે. શું કીધું છે અહીંયા? 4 વર્ષના સરેરાશ નફાની 5 વર્ષની ખરીદી. શું કીધું અહીંયા મિત્રો? 5 વર્ષની ખરીદી છે અને સરેરાશ નફો શોધવાનો છે. એ 4 વર્ષનો સરેરાશ નફો શોધવાનો છે અને 5 વર્ષની ખરીદી. મેં હમણાં લખેલું હતું ને ખરીદીના વર્ષોની સંખ્યા એ આ જ છે. 5 છે એ ખરીદીના વર્ષોની સંખ્યા થઈ જશે. કેમ? કારણ કે અહીંયા લખેલું છે 5 વર્ષની ખરીદીને આધારે નક્કી કરવાની છે. એટલા માટે ખરીદીના વર્ષોની સંખ્યા કેટલી થઈ જશે અહીંયા? 5. હવે નીચે આવીએ અને જોઈએ. તો એમાં આપેલું છે આપણને નફો કે ખોટ થયો છે એ આપણને આપી દીધેલી છે. તો અહીંયા જુઓ મિત્રો, વર્ષ 2012-13માં 1 લાખ રૂપિયા નફો કરેલો, વર્ષ 2013-14માં 1,20,000 નફો કરેલો, વર્ષ 2014-15માં 40,000ની ખોટ કરેલી. કૌંસમાં લખેલું છે એટલે આપણે શું ગણીશું? અને એકાઉન્ટની ભાષામાં ખોટ ગણીશું. એને માઇનસમાં લખીએ આપણે. કૌંસમાં હોય એને આપણે માઇનસ ગણીએ છીએ. માઇનસ છે એટલે આપણે અહીંયા ખોટ ગણી લઈશું. અને 15-16માં આપણે 60,000નો નફો કરેલો હતો. તો આ દાખલો હવે તમે બોર્ડની એક્ઝામમાં કેવી રીતે ગણશો એ હું તમને શીખવાડું છું. હું અહીંયા તમને પ્રોપર લખીને શીખવાડીશ કે બોર્ડની એક્ઝામમાં કેવી રીતે દાખલો ગણવાનો છે. તો અહીંયા લખો મિત્રો, ઉદાહરણ નંબર હતું 2. સૌપ્રથમ આપણે શું શોધીશું? સરેરાશ નફો શોધીશું. સરેરાશ નફો આપણને મળી જશે એટલે પાઘડીની કિંમત તો આપણને મળી જ જવાની છે. તો અહીંયા સરેરાશ નફો કેવી રીતે શોધીશું એ જોઈએ મિત્રો. તો અહીંયા લખીશું પહેલા વર્ષ અને અહીંયા લખીશું નફો. વર્ષ અને નફો. વર્ષ કયા કયા હતા મિત્રો? જોઈએ પ્રશ્નમાં. તો વર્ષ હતો 2012 થી લઈને 2015-16 સુધી. તો અહીંયા લખીશ વર્ષ 2012-13, વર્ષ 2013-14, વર્ષ 2014-15 અને વર્ષ 2015-16. આ થઈ ગયા. મેં વર્ષો લખી દીધા છે. હવે અહીંયા નફો કયો કયો છે એ લખી દઈએ. તો 1 લાખ, 1,20,000, 40,000ની ખોટ અને 60,000નો નફો. તો અહીંયા લખી દઈશું નફો. વર્ષ 2012-13માં હતો 1 લાખનો નફો. વર્ષ 2013-14માં હતો 1,20,000નો નફો. વર્ષ 2014-15માં 40,000ની ખોટ હતી. તો 40,000 હું લખી દઈશ કૌંસમાં અને
60,000નો આપણે છેલ્લો નફો હતો વર્ષ 2015-16નો. તો હવે આપણે આ ચારેયનો આ ત્રણનો આપણે સરવાળો કરીશું. એમાંથી આપણે આ 40,000 રૂપિયા બાદ કરી દઈશું. તો મિત્રો અહીંયા જોઈએ તો સરવાળો કરીએ 1,00,000 વત્તા 1,20,000 વત્તા 60,000 ઓછા 40,000. જે આ ખોટ છે એને આપણે બાદ કરી દઈશું સરેરાશ નફો શોધવા માટે. તો શું જવાબ આવે છે મિત્રો? મારો જવાબ આવ્યો અહીંયા 2,40,000 રૂપિયા. તો અહીંયા હું લખી દઉં છું 2,40,000 રૂપિયા. આ શું થઈ ગયું આપણું કુલ ટોટલ થઈ ગયું આપણું ટોટલ કુલ નફો થઈ ગયો. આ કુલ નફો બરાબર 2,40,000 રૂપિયા. હવે અહીંયા હું સૂત્ર લખું છું સરેરાશ નફો શોધવાનું સૂત્ર. કયું સૂત્ર આવશે? સૌપ્રથમ આપણે શું શોધવાનું છે? સરેરાશ નફો શોધવાનું છે. તો સરેરાશ નફાનું સૂત્ર શું હતું? તો અહીંયા હું લખું છું સરેરાશ નફો બરાબર કુલ નફો ભાગ્યા વર્ષોની સંખ્યા. આપણું સૂત્ર છે વર્ષોની સંખ્યા. અને કુલ નફાને આપણે શેના વડે ભાગી દઈશું? વર્ષોની સંખ્યા વડે ભાગી દઈશું. હવે કુલ નફો આપણો કેટલો મળ્યો છે? 2,40,000 રૂપિયા. અને વર્ષોની સંખ્યા કેટલી છે? 1, 2, 3 ને 4. તો 4 વર્ષ એ વર્ષોની સંખ્યા છે. તો અહીંયા લખી દઉં છું હું 2,40,000 રૂપિયા ભાગ્યા 4. તો શું જવાબ આવશે મિત્રો? અહીંયા 2,40,000 ને 4 વડે ભાગીશો તો જવાબ આવશે રૂપિયા 60,000 રૂપિયા. 60,000 રૂપિયા. આ શું આવી ગયું? આપણો સરેરાશ નફો મળી ગયો. શું મળ્યું આપણે? સરેરાશ નફો કેટલો થયો? 60,000 રૂપિયા સરેરાશ નફો થઈ ગયો. હવે સરેરાશ નફો મળી ગયો. પાઘડી તો આપણે સરળતાથી શોધી જ શકીશું. તો પાઘડીનું સૂત્ર શું હતું? પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા. તો અહીંયા હું લખું છું પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા. આ થઈ ગયું આપણું સૂત્ર. સરેરાશ નફો કેટલો હતો અહીંયા? 60,000 રૂપિયા. તો અહીંયા લખી દઈશું 60,000 રૂપિયા. 60,000 રૂપિયા ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા. આપણને પ્રશ્નમાં આપેલા જ હતા ખરીદીના વર્ષોની સંખ્યા 5 હતા. કેટલા હતા? 5 વર્ષની ખરીદી લેવાની હતી. અહીંયા આપેલું છે જો 5 વર્ષની ખરીદીના આધારે આપણે પાઘડીની કિંમત શોધવાની છે. તો ખરીદીના વર્ષોની સંખ્યા કેટલી થઈ જશે? 5. અહીંયા લખી દઈશું 5. તો 60,000 ને આપણે 5 વડે ગુણીશું તો કેટલો જવાબ આવે છે મિત્રો? 3 લાખ રૂપિયા. તો અહીંયા લખું છું હું ₹3 લાખ. મિત્રો તમે આ રૂપિયાનું સિમ્બોલ લગાવવાનું ભૂલતા નહીં પરીક્ષામાં. આ થઈ ગઈ આપણી પાઘડી. પાઘડી રૂપિયા 3 લાખ રૂપિયા. એટલી 3 લાખ રૂપિયા થઈ ગઈ આપણી પાઘડી. તો મિત્રો તમારે આ જ રીતે તમારે બોર્ડની પરીક્ષામાં પ્રેઝન્ટેશન કરવાનું હોય છે. જો મિત્રો તમે આખો દાખલો મેં ગણી લીધો છે તો તમે પણ એને કોપી કરી શકો છો. તમે આનો સ્ક્રીનશોટ પાડી શકો છો અથવા તો હું આ નોટ્સ છે ને બધી નોટ્સ ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ તો તમે તેને સરળતાથી તમે જોઈ શકો છો. હવે મિત્રો આવો ને આવો જ બીજો એક દાખલો છે. તો એ દાખલો આપણે કરીએ. એ દાખલો છે એ સ્વાધ્યાયમાં આપેલો છે. તો તમે સ્વાધ્યાયમાં આવી જાઓ. આવી રહ્યો મિત્રો. ક્વેશ્ચન નંબર 4 કરીશું આપણે. સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર 4 કરીશું. તો તમે અહીંયા વાંચો મારી જોડે. નીચેની માહિતી પરથી ભાવેશ અને વિપુલની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત છેલ્લા 5 વર્ષના સરેરાશ નફાની. શું કીધું છે અહીંયા? 5 વર્ષનો સરેરાશ નફાની. 5 વર્ષનો શું કરવાનું છે? આપણે સરેરાશ નફો શોધવાનો છે.
અને અહીંયા કીધું છે 4 વર્ષની ખરીદીના આધારે 4 વર્ષની ખરીદી લેવાની છે આપણે. તો આપણે ખરીદીના વર્ષોની સંખ્યા કેટલી થશે? અહીંયા આગળ 4 થશે. અને સરેરાશ નફો શોધવા માટે કેટલા વર્ષ આપેલા છે? આપણને 5 વર્ષ આપેલા છે. અને ખરીદીના વર્ષોની સંખ્યા અહીંયા થઈ જશે 4. તો હું અહીંયા લખી દઉં 4 વર્ષ આપણે ખરીદીના વર્ષોની સંખ્યા ગણવાની છે. છેલ્લા 5 વર્ષના નફાની માહિતી નીચે મુજબ આપણને આપેલી છે. તો અહીંયા જુઓ મિત્રો તમે, વર્ષ 2011-12માં 1 લાખ રૂપિયા નફો હતો. વર્ષ 2012-13માં 1,10,000 રૂપિયા નફો હતો. વર્ષ 2013-14માં 1,80,000 નફો હતો. વર્ષ 2014-15માં 2 લાખ રૂપિયા નફો હતો. અને વર્ષ 2015-16માં આપણે 1.5 લાખ રૂપિયા નફો હતો. તો આ મિત્રો, હવે આપણે શું કરીશું? આમાં પહેલા સરેરાશ નફો શોધીશું. એના પછી આપણે પાઘડી શોધીશું. તો ચલો મિત્રો, ફરી નોટબુકમાં આવી જાઓ. હું આ દાખલો લખીને કરાવું છું. તો અહીંયા લખી દો ક્વેશ્ચન નંબર 4. સ્વાધ્યાયનો છે ક્વેશ્ચન નંબર 4. સૌપ્રથમ આપણે શું કરવાનું? અહીંયા વર્ષો લખીશું અને અહીંયા લખીશું આપણે નફો. તો વર્ષ કયા કયા હતા મિત્રો? વર્ષ 2011-12 થી લઈને વર્ષ 2015-16 સુધી છે. અહીંયા લખી દઈશું વર્ષ 2011-12, વર્ષ 2012-13. તમે પણ મારી જોડે જોડે લખો હવે. વર્ષ 2012-13, વર્ષ 2013-14, વર્ષ 2014-15, વર્ષ 2015-16. થઈ ગયા મિત્રો 5 વર્ષ. જો 1, 2, 3, 4, 5. આ 5 વર્ષ થઈ ગયા. હવે આપણે એનો નફો લખી દઈશું. નફો કેટલો છે? 1 લાખ છે, 1,10,000, 1,80,000. મિત્રો અહીંયા લખી દઉં હું 1 લાખ, 1,10,000, 1,80,000. પછી હતો 2 લાખ અને 1,50,000. તો 2 લાખ અને 1,50,000. હવે આપણે આ બધાનો સરવાળો કરીશું. તો 1 લાખ વત્તા 1,10,000 વત્તા 1,80,000 વત્તા 2 લાખ વત્તા 1,50,000. તો મારો જવાબ આવે છે મિત્રો 7,40,000. તો અહીંયા લખી દઈશું 7,40,000. 7,40,000 શું થઈ ગયો આપણો કુલ નફો. હવે અહીંયા હું સૂત્ર લખીશ. શેનું સૂત્ર આવશે? પહેલા સરેરાશ નફાનું. હવે આપણે શું કરવાનું છે? સરેરાશ નફો પહેલા શોધીશું, પછી આપણે પાઘડી શોધીશું. તો સરેરાશ નફાનું સૂત્ર શું હતું? સરેરાશ નફો બરાબર કુલ નફો ભાગ્યા વર્ષોની સંખ્યા. કુલ નફો ભાગ્યા વર્ષોની સંખ્યા. કુલ નફો કેટલો થયો આપણો? અહીંયા 7,40,000 રૂપિયા કુલ નફો છે. અને વર્ષોની સંખ્યા કેટલી હતી? 5 વર્ષ હતા. 1, 2, 3, 4 અને 5. તો 5 વર્ષ શું થઈ ગયા? વર્ષોની સંખ્યા થઈ જશે. કુલ નફો કેટલો થયો આપણો? 7,40,000 રૂપિયા. તો અહીંયા લખીશું 7,40,000 ભાગ્યા 5 વર્ષ. તો અહીંયા 7,40,000 ને 5 વડે ભાગીશ તો જવાબ આવે છે 1,48,000 રૂપિયા. તો 1,48,000 રૂપિયા શું થઈ ગયું આપણું? સરેરાશ નફો થઈ ગયો. સરેરાશ નફો કેટલો થયો? 1,48,000 રૂપિયા. હવે આપણે શું કરીશું? એમાં પાઘડી શોધીશું. તો પાઘડી શોધવાનું સૂત્ર શું છે? તો પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા. સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા. તો સરેરાશ નફો આપણો કેટલો શોધ્યો આપણે? 1,48,000 રૂપિયા. ખરીદીના વર્ષોની સંખ્યા આપણને પ્રશ્નમાં આપેલી હતી. કેટલી હતી?
જો અહીંયા હતું છેલ્લા 5 વર્ષનો સરેરાશ નફો શોધવાનો હતો અને ખરીદીના વર્ષોની સંખ્યા હતી 4 વર્ષની ખરીદીના આધારે શોધવાનો હતો. તો ખરીદીના વર્ષોની સંખ્યા થઈ જશે 4. તો ગુણ્યા 4 કરીશું. 1,48,000 ગુણ્યા 4 કરો મિત્રો, તો જવાબ આવે છે મારો રૂપિયા 5,92,000. આપણું શું થઈ ગયું? પાઘડીની કિંમત આપણને મળી ગઈ. પાઘડી કેટલી મળી મિત્રો? 5,92,000 રૂપિયા આપણને પાઘડી મળી. મિત્રો આ રીતે તમે દાખલો કરી શકો છો. જો આખો દાખલો મેં કર્યો, તમે આને કોપી કરી શકો છો. હવે ક્વેશ્ચન નંબર 4 છે ને, ક્વેશ્ચન નંબર 4 મેં કરાવ્યો અહીંયા. ક્વેશ્ચન નંબર 5 છે જે સ્વાધ્યાયમાં, એ પણ તમારે હોમવર્કમાં કરવાનો રહેશે. અને ઉદાહરણ નંબર 1 છે ને, એ પણ તમારે હોમવર્કમાં કરવાનો છે. આ બે રીતે મેં દાખલા કર્યા ને, એ બે રીતે જ ના એ બે દાખલા છે. તો તમે એ બે તમે હોમવર્કમાં કરવાના રહેશે. કયા કયા ક્વેશ્ચન હતું? ક્વેશ્ચન નંબર 5 અને ઉદાહરણ નંબર 1 એ તમારે હોમવર્કમાં કરવાનું રહેશે. અને હું હવે આગળ વધું છું. મિત્રો હવે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ભારિત સરેરાશ નફાની રીત, જે આપણી બીજી પદ્ધતિ હતી. કઈ હતી એ? ભારિત સરેરાશ નફાની પદ્ધતિ. તો એમાં આપણે વાંચીએ આગળ ચોપડીમાં. તો આપણને ચોપડીમાં શું લખેલું છે જોઈએ. બીજી રીતનું નામ છે ભારિત સરેરાશ નફાની પદ્ધતિ. એમાં આપણને શું કીધું છે? આપણે અગાઉ જોયું કે સાદી સરેરાશ નફાની પદ્ધતિમાં નફાના વલણને ધ્યાનમાં લેવામાં આવતું ન હતું. ઘણી વખત નફામાં સતત વધારાનું વલણ જોવા મળે છે. નફામાં શું થાય છે? સતત વધારો થાય છે. એ આપણે ધ્યાનમાં લેવામાં ના હતા. નફો વધે છે કે ઘટે છે એ આપણે પહેલાની પદ્ધતિ જોઈ એમાં આપણે ધ્યાનમાં લેતા ન હતા, પણ આપણે ધ્યાનમાં લેવાનું કીધું છે. તો આવા સંજોગોમાં નજીકના વર્ષોના નફાને વધુ અને તે પહેલાના નફાને ઓછો ભાર સામાન્ય રીતે 1, 2, 3, 4 એમ જુદા જુદા વર્ષોના નફાને ભાર આપવામાં આવે છે. નજીકના વર્ષો છે એટલે આ ધારો કે આ વર્ષ 2023-24 ચાલે છે, તો એનું નજીકનું વર્ષ કયું થશે? વર્ષ 2022-23. તો એને આપણે શું કરશું? વધુ ભાર આપીશું. અને જે એના પહેલાનું હશે, માનો કે વર્ષ 2019-20 છે, તો એને આપણે ઓછો ભાર આપીશું. ભાર કેવી રીતે આપવાનો હોય છે? સામાન્ય રીતે 1, 2, 3, 4 એ રીતે ભાર આપીશું. તો ધારો કે આપણે 19-20 નો નફો જોતા હોય તો 19-20 ના નફાને આપણે 1 આપીશું ભાર. પછી 20-21 નો નફો જોઈશું, એને 2 ભાર આપીશું. પછી 21-22 નો નફો જોઈશું, એને 3 આપીશું. પછી 22-23 નો નફો જોઈશું તો એને આપણે 4 આપીશું. એ રીતે આપણે ભાર આપવાનો હોય છે. જુદા જુદા વર્ષોના નફાને ભાર આપીને સરેરાશ કાઢવામાં આવતી હોવાથી તેને ભારિત સરેરાશ નફા તરીકે ઓળખવામાં આવે છે મિત્રો. અને શું છે? આમાં જુદા જુદા વર્ષોના નફાને ભાર આપવાનો હોય છે અને પછી એના આપણે સરેરાશ કાઢવાની હોય છે. તો આને આપણે શું કહીએ છીએ? ભારિત સરેરાશ નફાની પદ્ધતિ કહીએ છીએ. તો એ રીતે હવે આ રીતથી આપણે દાખલા કેવી રીતે ગણવા એ જોઈએ. તો તમે નોટબુકમાં આવી જાઓ. બીજી પદ્ધતિનું નામ છે ભારિત સરેરાશ નફાની પદ્ધતિ. આ પદ્ધતિમાં છે ને આપણે 3 સ્ટેપ કરવાના હોય છે. કયા કયા 3 સ્ટેપ હોય છે હું તમને સમજાવીશ. સૌપ્રથમ આપણે કોષ્ટક બનાવવાનું હોય છે એક. પછી એમાં બીજું સ્ટેપ છે આપણે ભારિત સરેરાશ નફો શોધવાનો હોય છે. પછી આપણે પાઘડી શોધવાની હોય છે. આ 3 સ્ટેપ કરવાના હોય છે. તો કેવી રીતે 3 સ્ટેપ કરવાના આ દાખલા ગણવા માટે એ તમને સમજાવું છું. તો અહીંયા લખું છું હું સ્ટેપ 1. શું બનાવવાનું? આપણે પહેલા કોષ્ટક બનાવીશું. કોષ્ટક બનાવવું. કોષ્ટક બનાવવાનું હોય છે. આપણે શું કરવાનું હોય? આમાં આપણે પહેલા કોષ્ટક બનાવીશું. તો એનું નામ છે કોષ્ટક બનાવવું. હવે આપણે કોષ્ટક કેવી રીતે બનાવીશું એ જોઈએ. તો આપણે શું કરતા હતા? પહેલા સરેરાશ નફાની પદ્ધતિમાં વર્ષ પછી નફો એમ બે લખતા હતા ને, એ રીતે અહીંયા લખવાનું હોય છે. અહીંયા લખી દઈશું વર્ષ અને અહીંયા આપણે લખી દઈશું નફો. આ બે કોલમ તો આપણે લખવાના જ હોય છે. પછી આમાં બીજા 2 કોલમ એડ થાય છે, જે એક હોય છે ભાર. ભાર કેવી રીતે આપવાનો એ મેં હમણાં વાત કરી અને અત્યારે પણ હું તમને શીખવાડીશ. અને અહીંયા આપણે
લખવાનું હોય છે એ છે ભારિત નફો, જેને આપણે પેદાશ પણ કહીએ છીએ. હવે અહીંયા માની લો કે આપણે વર્ષ 2012-13 લખીએ, પછી વર્ષ 2013-14 લખીએ, અને અહીંયા લખીએ આપણે વર્ષ 2014-15. તો આ 3 વર્ષ લખ્યા. તો આ 3 વર્ષનો આપણે નફો લખવાનો હોય છે. અહીંયા નફો લખી દઈશું. હવે આને ભાર આપીશું. ભાર કેવી રીતે આપવાનો હોય છે? દૂરનું વર્ષ હશે એને ઓછો ભાર, નજીકનું વર્ષ હશે એને વધુ ભાર આપીશું. તો અહીંયા વર્ષ 2012-13 છે એ દૂરનું છે, તો આપણે 1, 2, 3 આવી રીતે આપણે ભાર આપી દઈશું. 1, 2, 3 એવી રીતે લાઈનમાં જ ભાર આપવાનો હોય છે આપણે. 1, 2, 3, 4, 5 એવી રીતે જ ભાર આપીશું આપણે. હવે ભારિત નફો કેવી રીતે શોધીશું? તો આપણે આ જે નફો મળ્યો છે ને મિત્રો, આ નફો જે એ નફો અને એનો ભાર એ બંનેનો આપણે ગુણાકાર કરીશું. તો આપણને શું મળશે? અહીંયા પેદાશ મળશે. પેદાશ એટલે કે આપણે ભારિત નફો કહીશું એને. તો આપણે શું કરીશું? અહીંયા પહેલા નફો ગુણ્યા ભાર, તો આપણને મળી છે ભારિત નફો. એ જ રીતે આપણે આ વર્ષનું 13-14 નું બી કરીશું. નફો ગુણ્યા 2 વડે એને ગુણીશું, જે નફો થયો એને, તો આપણને અહીંયા મળી જશે ભારિત નફો. આપણે એ જ રીતે 14-15 ને ગણીશું, તો અહીંયા નફાને આપણે 3 વડે ગુણીશું, તો આપણને મળી જશે ભારિત નફો. હવે અહીંયા આપણને જે ભારિત નફો મળે છે ને કુલ, જે ભારિત નફો આપણને જે તે વર્ષનો મળશે, તો જે ટોટલ થાય છે ને એને આપણે શું કહીશું મિત્રો? ખબર છે તમને? એને આપણે કહીશું કુલ ભારિત નફો. શું કહીશું? કુલ ભારિત નફો. અને અહીંયા જે ટોટલ થશે 3 ને 2 ને 1 6 ટોટલ છે થયું, આપણું શું થઈ ગયું? આપણે કુલ ભાર થઈ ગયો આપણો. અહીંયા લખાતું નહીં નીચે. કુલ ભાર શું થઈ ગયો? આપણો કુલ ભાર થઈ ગયો 6. આપણે 6 થઈ જશે કુલ ભાર, અને અહીંયા થશે જે આ ટોટલ આવ્યું પેદાશનું ભારિત નફાનું ટોટલ જે આવ્યું એને આપણે કુલ ભારિત નફો કહીશું. હવે સ્ટેપ નંબર 2 છે. શું કરવાનું? સ્ટેપ નંબર 2 માં ભારિત નફો શોધવાનો, ભારિત સરેરાશ નફો શોધવાનો હોય છે. તો ભારિત સરેરાશ નફો આપણે કેવી રીતે શોધીશું? તો એનું એક સૂત્ર છે. તો એ સૂત્ર કયું છે? અહીંયા લખું છું સ્ટેપ નંબર 2. ભારિત સરેરાશ નફો શોધવો. સ્ટેપ નંબર 2 છે ભારિત સરેરાશ નફો શોધવો. તો એનું સૂત્ર શું છે મિત્રો? તો અહીંયા લખીશું કુલ ભારિત નફો ભાગ્યા કુલ ભાર. શું સૂત્ર છે મિત્રો? કુલ ભારિત નફો અને કુલ ભાગ્યા કુલ ભાર. હવે આ બેનને લાવીશું ક્યાંથી? તો આપણે કોષ્ટક ઉપર બનાવ્યું ને એમાંથી જ લાવીશું. કુલ ભારિત નફો આપણે આ જે છે ટોટલ જે અહીંયા આવ્યું હશે એ ટોટલને આપણે અહીંયા લખી દઈશું કુલ ભારિત નફામાં, અને આપણે કુલ ભાર છે જે એ અહીંયા ભાગાકારમાં આપણે લખી દઈશું કુલ ભારમાં. કુલ ભારિત નફો ભાગ્યા કુલ ભાર કરીશું તો આપણને શું મળશે? ભારિત સરેરાશ નફો મળશે. હવે આપણે શું છે? ભારિત સરેરાશ નફો મળી ગયું, તો છેલ્લું સ્ટેપ કયું છે? પાઘડી શોધવાનું છે. તો આપણે હવે શું કરીશું? પાઘડી શોધીશું. તો સ્ટેપ નંબર 3 છે પાઘડીનું. તો પાઘડી બરાબર ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા. શું થશે મિત્રો સૂત્ર? ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા. ખરીદીના વર્ષોની સંખ્યા આપણને પહેલા જેમ હતી ક્વેશ્ચનમાં આપેલી હશે. સરેરાશ નફાની પદ્ધતિમાં જેમ ક્વેશ્ચનમાં આપતા હતા એ જ રીતે આપણને ખરીદીના વર્ષોની સંખ્યા આપણને ક્વેશ્ચનમાં આપી દીધેલી હશે. અને અહીંયા ભારિત સરેરાશ નફો ક્યાંથી લાવીશું? આપણે જે ઉપર શોધ્યો એ જ આપણે ભારિત સરેરાશ નફો અહીંયા નીચે લખીશું. તો આપણને મળી જશે પાઘડીની કિંમત. આ 3 સ્ટેપ કરીશું ને આપણે, તો આપણને પાઘડીની કિંમત મળી જશે. આ 3 સ્ટેપ કરવાના છે આપણે. જો મિત્રો તમે આને લખી શકો છો. હવે આ 3 સ્ટેપ કરીશું એટલે આપણને પાઘડીની કિંમત મળી જશે. હવે આને આપણે દાખલા જોઈએ. તો આમાં ચોપડીમાં આવી જાય મિત્રો. તમે જો મિત્રો અહીંયા મેં તમને જે 3 સ્ટેપ શીખવાડ્યા ને એ પણ ચોપડીમાં પણ આપેલા છે મિત્રો.
તો અહીંયા જો પહેલું સ્ટેપ નંબર 1 છે કોષ્ટક બનાવવાનું છે. કોષ્ટક કેવી રીતે બનાવવાનું છે? વર્ષ લખ્યો છે, નફો લખી દીધો છે. વર્ષ 2012-13 નો નફો 13, 14, 15, 16 એમ વર્ષ લખી દીધા. પછી જે તે વર્ષનો નફો લખી દીધો અહીંયા અને ભાર આપી દીધો. ભાર કેવી રીતે આપ્યો છે? 1, 2, 3, 4 એવી રીતે આપણે ભાર આપી દીધો છે. ભારનું ટોટલ જે થયું એને આપણે શું કીધું? આપણે કુલ ભાર કીધું. અને અહીંયા પેદાશ એટલે કે ભારિત નફો લખેલો છે. તો ભારિત નફો કેવી રીતે આવશે? નફો ગુણ્યા ભાર કરીશું આપણને તો ભારિત નફો મળી જશે. તો અહીંયા વર્ષ 2013-14 નું લઈએ તો નફો ગુણ્યા ભાર કરીશું. ભાર કેટલો છે? અહીંયા 2 કરીશું તો આપણને અહીંયા પેદાશ આપણને મળી જશે. ભારિત નફો મળી જશે. એ ભારિત નફો ટોટલ આવશે જે અહીંયા તો એને આપણે શું કહીશું? કુલ ભારિત નફો, પેદાશ કાં તો ભારિત નફો એ ત્રણ પણ ગમે તે કહી શકીએ છીએ. હવે સ્ટેપ નંબર 2 છે ભારિત સરેરાશ નફો શોધવાનો સ્ટેપ છે. તો ભારિત સરેરાશ નફો કેવી રીતે શોધીશું? કુલ ભારિત નફો ભાગ્યા કુલ ભાર કરીશું. કુલ ભારિત નફો જે અહીંયા હતો એ ભાગ્યા ભાર કરીશું એ. હવે આપણે પાઘડી કેવી રીતે શોધીશું? તો ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા. ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા કરીશું તો આપણને મળી જશે પાઘડીની કિંમત. એ જ રીતે અહીંયા જો ઉદાહરણ 3 આપેલું છે. ઉદાહરણ 3 નહીં પણ આપણે જોઈએ ઉદાહરણ નંબર 4. અહીંયા આપણને ઉદાહરણ નંબર 4 આપેલું છે. વાંચીએ અને આ આપણે પ્રોપર લખીને કરીશું. તો નીચે વાંચીએ આપણે. નીચેની માહિતી પરથી મીના અને ભદ્રેશની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત છેલ્લા 5 વર્ષના ભારિત સરેરાશની છેલ્લા 5 વર્ષનું આપણે શું શોધવાનું છે? ભારિત સરેરાશની કીધું છે એટલે આપણે છેલ્લા 5 વર્ષનું શું શોધવાનું? ભારિત સરેરાશ નફો શોધવાનું રહેશે. આપણે છેલ્લા 5 વર્ષનું આપણે શું શોધીશું? ભારિત સરેરાશ નફો શોધીશું. અને 3 વર્ષની ખરીદી કીધું છે અહીંયા. કે શું કીધું છે? 3 વર્ષની ખરીદી કીધું છે. તો ખરીદીના વર્ષોની સંખ્યા કેટલી થઈ જશે? અહીંયા 3 થઈ જશે. શું થઈ જશે? ખરીદીના વર્ષોની સંખ્યા 3 થઈ જશે. અને ભારિત સરેરાશ નફો શોધવા કેટલા વર્ષ લેવાના છે? આપણે 5 વર્ષ લેવાના છે. તો આપણને 5 વર્ષનો નફો કે નુકસાન આપેલું હશે અહીંયા. નફો કે નુકસાન નહીં, આપણે શું જોઈએ અહીંયા? નફો જ હશે. નફો કેવો હશે? એ પણ વધતો જતો હશે. જો મિત્રો 80,000 થી 1,20,000 રૂપિયા થયો, 1,20,000 થી 1,40,000 થયો, 1,40,000 થી 1,60,000 થયો અને 1,60,000 થી 1,70,000 થયો. તો આપણે આમાં નફામાં સતત વધારો જોવા મળે છે. હવે આમાં જો મિત્રો વર્ષ 2012-13 છે, બહુ દૂરનું વર્ષ છે તો એને આપણે ઓછો ભાર આપીશું. વર્ષ 2016-17 છે, નજીકનું વર્ષ છે તો એને આપણે વધુ ભાર આપીશું. હવે આનો આપણે દાખલો ગણીએ પ્રોપર લખીને તો આવી જાવ તમે નોટબુકમાં. અહીંયા હતું ઉદાહરણ નંબર 4. આપણે લખીને કરીએ. સ્ટેપ 1 કયું હતું? પહેલા કોષ્ટક બનાવો. તો સ્ટેપ 1 અહીંયા લખું છું હું. કોષ્ટક બનાવવું. સ્ટેપ 1 હતું કોષ્ટક બનાવવાનું. એક મિનિટ મિત્રો. સ્ટેપ 1 હતું કોષ્ટક બનાવવાનું. તો કોષ્ટક કેવી રીતે બનાવતા હતા આપણે? અહીંયા આપણે લખતા હતા વર્ષ, અહીંયા લખતા હતા નફો, પછી અહીંયા લખતા હતા ભાર અને લખતા હતા ભારિત નફો. આપણે અહીંયા ફટાફટ હવે વર્ષ લખી દઈએ. તો વર્ષ કયા કયા હતા? વર્ષ 2012-13 થી લઈને 16-17 સુધી. તો અહીંયા લખી દઉં છું વર્ષ 2012-13 થી લઈને 16-17 સુધી હું લખી દઉં છું. વર્ષ 2012-13, વર્ષ 2013-14, 13-14, વર્ષ 2014-15, વર્ષ 2015-16 અને અહીંયા વર્ષ 2016-17. વર્ષ 2016-17 આ મેં વર્ષ લખી દીધા. હવે નફો લખીશું. તો નફો કેટલો છે? 80,000, 1,20,000, 1,40,000. લખીશું 80,000, 1,20,000, 1,40,000. પછી કેટલો નફો હતો? 60,000 અને 1,60,000 અને 1,70,000. 1,60,000 અને 1,70,000. હવે આપણે ભાર આપીશું. ભાર કેવી રીતે આપવાનો? એકદમ ઈઝી કાર્ય છે મિત્રો. નહીં 1, 2, 3, 4, 5
આવી રીતે આપણે બહાર આપી દઈશું. હવે આપણે કુલ ભાર કેટલો થશે અહીંયા? 5 ને 4 9 10 11 12 13 14 15. કુલ ભાર કેટલો થયો આપણે? 15. આ થઈ ગયો આપણો કુલ ભાર. હવે ભારિત નફો. ભારિત નફો કેવી રીતે શોધીશું? તો આ જે 80,000 છે એને ગુણ્યા કરીશું 1. એને કોના વડે ગુણીશું? ભાર વડે ગુણીશું. 80 નફાને આપણે ભાર વડે ગુણીશું. 80,000 ને આપણે 1 વડે ગુણીશું. તો કેટલો જવાબ આવશે મિત્રો? 80,000. તો અહીંયા 80,000 હું લખી દઉં. હવે 1,20,000 ને આપણે 2 જોડે ગુણીશું. તો કેટલો જવાબ આવશે? 2,40,000. 1,40,000 ને આપણે 3 વડે ગુણીશું. તો કેટલો જવાબ આવશે મિત્રો? 4,20,000. અને 1,60,000 ને આપણે 4 જોડે ગુણીશું. તો કેટલો જવાબ આવશે? 6,40,000. અને 1,70,000 ને 1,70,000 ને આપણે 5 જોડે ગુણીશું. તો કેટલો જવાબ આવશે મિત્રો? 8,50,000. તો આ જે આપણે ભારિત નફો મળ્યો એનો આપણે હવે શું કરીશું? સરવાળો કરીશું. તો 80,000 વત્તા 2,40,000 વત્તા 4,20,000 વત્તા 6,40,000 વત્તા 8,50,000. તો મારો જવાબ આવે છે મિત્રો અહીંયા 22,30,000. આપણો શું થઈ ગયો? આપણો કુલ ભારિત નફો. કુલ ભારિત નફો. તો જો મિત્રો અહીંયા મેં આપણે પહેલા સૌપ્રથમ પહેલું સ્ટેપ કરી નાખ્યું છે, કોષ્ટક બનાવી દીધું છે. હવે આપણે કરીશું સ્ટેપ નંબર 2. શું કરવાનું હોય છે? એમાં ભારિત સરેરાશ નફો શોધવાનો હોય છે. તો સ્ટેપ નંબર 2 ભારિત સરેરાશ નફો શોધવાનો છે. તો એનું સૂત્ર શું હતું મિત્રો? તો સૂત્ર હતું કુલ ભારિત નફો ભાગ્યા કુલ ભાર. કુલ ભારિત નફો ભાગ્યા કુલ ભાર કરીશ તો આપણને શું મળી જશે? ભારિત સરેરાશ નફો મળી જશે. કુલ ભારિત નફો કેટલો થયો હતો મિત્રો? અહીંયા 22,30,000 રૂપિયા. અને કુલ ભાર કેટલો હતો? 15. તો અહીંયા લખી દઈશું 22,30,000 રૂપિયા ભાગ્યા કુલ ભાર કેટલો હતો? 15. તો આપણે 15 કરીશ. તો હવે 22,30,000 ને 15 વડે ભાગી દઈશ. તો જવાબ આવે છે મિત્રો 1,48,666.666 એવું આવે છે. તો અહીંયા હું લખી દઈશ 1,48,667 રૂપિયા. આ શું થઈ ગયું? આપણું ભારિત સરેરાશ નફો થઈ ગયો. ભારિત સરેરાશ નફો કેટલો થયો? 1,48,667 રૂપિયા. હવે આપણે શું કરીશું? પાઘડી શોધીશું. પાઘડી શોધવાનું સૂત્ર શું હતું? ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા. એકદમ ઈઝી. તો અહીં લખી દઈશું સ્ટેપ નંબર 3 પાઘડી. તો પાઘડી શોધવા માટે સૂત્ર શું હતું? પાઘડી બરાબર ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા. ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા. આપણું પાઘડી શોધવાનું સૂત્ર છે. ભારિત સરેરાશ નફો કેટલો થયો મિત્રો? અહીંયા 1,48,667. 1,48,667. ખરીદીના વર્ષોની સંખ્યા આપણને પ્રશ્નમાં આપેલા હતા. કેટલા વર્ષની ખરીદી લેવાની હતી મિત્રો? અહીંયા જો તમે જોઈ શકો છો 3 વર્ષની ખરીદીના આધારે 3 વર્ષની ખરીદીના આધારે કરવાનું. એટલે કે 3 વર્ષની આપણી ખરીદીના વર્ષોની સંખ્યા લેવાની છે. તો 3 વર્ષ અહીંયા લખી દઈશું. તો એને આપણે 3 જોડે ગુણાકાર કરીશું તો જવાબ આવશે 4,45,001. 4,45,001 આ જવાબ આવે છે. 1,48,667 ગુણ્યા 3 કરીશું તો આવે છે 4,00,000. સોરી, અહીંયા મારાથી ભૂલ થઈ. 4,46,000
1 4,46,001 આવે છે જવાબ. કેટલો? 4,46,001. આપણી શું થઈ ગયું? આ પાઘડીની કિંમત થઈ ગઈ. ત્યાં લખી દઈશું પાઘડી બરાબર રૂપિયા 4,46,001. જો મિત્રો તમે અહીંયા મેં સૌપ્રથમ શું કર્યું? કોષ્ટક બનાવ્યું. એના પરથી આપણે કુલ ભારિત નફો અને કુલ ભાર શોધ્યો. એના પરથી આપણે કોષ્ટક પરથી આપણે ભારિત સરેરાશ નફો શોધ્યો બીજા સ્ટેપમાં, અને આપણે ત્રીજા સ્ટેપમાં પાઘડીની કિંમત શોધી. આ 3 સ્ટેપથી આપણે આવા દાખલા કરવાના રહેશે. ભારિત સરેરાશ નફાના પદ્ધતિના દાખલા આપણે 3 સ્ટેપમાં કરવાના રહેશે. હવે બીજો એક આપણે ક્વેશ્ચન કરીએ છીએ સ્વાધ્યાયનો. તો તમે આવી જાઓ સ્વાધ્યાયમાં. સ્વાધ્યાયમાં ક્વેશ્ચન આપેલો છે અહીંયા. છઠ્ઠો ક્વેશ્ચન જોઈએ. તો શું કીધું છે આમાં? ખાલી વાંચું છું. આપણે આ કરવાનો નથી. આપણે 7મો ક્વેશ્ચન કરવાનો છે. છઠ્ઠો ક્વેશ્ચન જોઈએ ખાલી. નીચેની માહિતી પરથી ખાલી શું શોધવાનું કીધું છે? ભારિત સરેરાશ નફાની રકમ શોધવાની કીધું છે. આપણે પાઘડી શોધવાનું નહીં કીધું. ખાલી સ્ટેપ નંબર 1 અને સ્ટેપ નંબર 2 જ કરવાનું કીધું છે અહીંયા. તો તમે એ દાખલો તમારે ઘરેથી કરવાનો રહેશે. હું અહીંયા 7મો દાખલો કરાવું છું. જો મિત્રો એમાં શું કીધેલું છે? નીચેની માહિતી પરથી બાબુલાલ અને કાંતિલાલની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત છેલ્લા 5 વર્ષના ભારિત સરેરાશની 5 વર્ષનું શું કરવાનું છે? ભારિત સરેરાશની 3 વર્ષની ખરીદીના આધારે 3 વર્ષની ખરીદી લેવાની છે. શું કીધું છે અહીંયા? 5 વર્ષનો ભારિત સરેરાશ નફો શોધવાનો છે. કેટલા વર્ષનો ભારિત સરેરાશ નફો શોધવાનો છે? 5 વર્ષનો. અને ખરીદીના વર્ષોની સંખ્યા કેટલી લેવાની છે? અહીંયા 3. કેટલી લેવાની છે મિત્રો? 3. અહીંયા જોઈએ આપણે નફો આપી દીધેલો છે. તો વર્ષ 2012-13 નો નફો આપણને 40,000 આપેલો છે. 13-14 નો આપણને 60,000, 14-15 નો આપણને 75,000, 15-16 નો 90,000 અને 16-17 નો 1,20,000 રૂપિયા આપણને નફો આપી દીધેલો છે. તમે અહીંયા જોઈ શકો છો નફામાં સતત વધારો થાય છે. 40,000 થી 60,000, 60,000 થી 75, 75,000 થી 90,000, 90,000 થી 1,20,000 રૂપિયા. આ આપણે નફામાં સતત શું થાય છે? વધતું જતું વલણ જોવા મળે છે. તો આપણે કઈ રીતથી કરીશું? ભારિત સરેરાશ નફાની રીતથી કરીશું. આમાં કેવી રીતે કરીશું? તો વર્ષ 2012-13 ને કેટલો વધુ ભાર આપીશું કે ઓછો ભાર આપીશું? આપણે ઓછો ભાર આપીશું. એટલે કેટલો ભાર આપીશું? 1. અને વર્ષ 2016-17 ને સૌથી વધુ ભાર આપીશું. મીન્સ કે 5 આપીશું ભાર. જેમ વર્ષ 2016-17 થી નીચે આપ્યું હોય, 16-17 થી 17-18 નો નફો આપણને આપેલો તો એને આપણે 6 ભાર આપીશું. એવી રીતે આપણે વર્ષના ક્રમમાં જ આપણને ભાર આપવાનો હોય છે. જેટલું જૂનું વર્ષ હશે એનો એટલો ઓછો ભાર રહેશે. તો હવે આપણે આ દાખલો લખીને કરીએ. તો નોટબુકમાં આવી જાય. અહીંયા લખું છું. ક્વેશ્ચન નંબર હતો 7. 7 જ હતો ને મિત્રો? હા, ક્વેશ્ચન નંબર 7 છે. એમાં વર્ષ આપેલા છે આપણને. વર્ષ 2012-13 થી લઈને 16-17 સુધી. તો અહીંયા લખી દઈશ વર્ષ. પછી અહીંયા આપણે લખવાનું હોય છે નફો. પછી અહીંયા આપણે લખવાનો હોય ભાર. અને અહીંયા લખવાનો હોય ભારિત નફો. ભારિત નફો વર્ષ 2012-13 થી લઈને 16-17 સુધી આપેલા હતા ને? હા, વર્ષ 2012-13 થી 16-17 સુધી. તો અહીંયા હું વર્ષ લખી દઉં છું. વર્ષ 2012-13, વર્ષ 2013-14, વર્ષ 2014-15, વર્ષ 2015-16 અને વર્ષ 2016-17. આપણે વર્ષ લખી દીધા. હવે આપણે એનો નફો લખીશું. નફો કેટલો છે? 40,000, 60,000, 75,000, 90,000 અને 1,20,000. તો અહીંયા લખીશું 40,000, 60,000, 75,000, 90,000 અને કેટલો હતો છેલ્લામાં? 1,20,000 રૂપિયા. અહીંયા લખી દઈશું 1,20,000 રૂપિયા. લખી દીધો આપણે. નફો લખી દીધો. હવે ભાર આપીશું. સૌથી ઈઝી કાર્ય કયું છે? ભાર આપવાનો. 1, 2, 3, 4 ને 5. ટોટલ કેટલું થશે આનું? 15. આ શું થઈ ગયું આપણો કુલ ભાર? લખી દઉં હું.
કુલ ભાર. આપણે ભારિત નફો શોધીશું. ભારિત નફો કેવી રીતે શોધીશું? તો જે આ નફો છે એના ગુણ્યા કરીશું ભાર. તો આપણને જવાબ આવશે એ થઈ જશે ભારિત નફો. તો 40,000 ગુણ્યા 1 કરીશું. કેટલો જવાબ આવશે? 40,000. કોણે કેલ્ક્યુલેટરમાં કર્યું? હા, કોઈએ નહીં કરવાનું કેલ્ક્યુલેટર. ગુણ્યા 1 કરવાનું કેલ્ક્યુલેટરમાં એ પણ. 60,000 ગુણ્યા 2 કરીશું તો આવશે 1,20,000. 75,000 ગુણ્યા 3 કરીશું તો આવશે જવાબ 2,25,000. 90,000 ગુણ્યા 4 કરીશું તો આવશે 3,60,000 રૂપિયા. અને 1,20,000 ગુણ્યા 5 કરીશું તો આવશે 6 લાખ રૂપિયા. આપણો મળી ગયો ભારિત નફો. 70 વર્ષમાં આપણને ભારિત નફો આપણને મળી ગયો. હવે આપણે શું કરીશું? આ બધાનો આપણે સરવાળો કરીશું અને કુલ ભારિત નફો શોધીશું. તો સરવાળો કરીએ આપણે મિત્રો. તો 40,000 ગુણ્યા 1,20,000, 40,000 વત્તા 1,20,000 વત્તા 2,25,000 વત્તા 3,60,000 વત્તા 6 લાખ. તો કેટલો જવાબ આવ્યો મિત્રો? મારો આવ્યો જવાબ અહીંયા 13,45,000 રૂપિયા. આ આવી ગયો આપણો કુલ ભારિત નફો. હવે કુલ ભારિત નફો આપણને મળી ગયો અને કુલ ભાર પણ મળી ગયો છે. આપણે શું કરીશું? ભારિત સરેરાશ નફો શોધીશું. સ્ટેપ નંબર 2. ભારિત સરેરાશ નફો. એનું સૂત્ર શું હતું મિત્રો? તો હતું કુલ ભારિત નફો ભાગ્યા કુલ ભાર. કુલ ભારિત નફો ભાગ્યા કુલ ભાર કરીશ તો આપણને શું મળી જશે? ભારિત સરેરાશ નફો આપણને મળી જશે. તો અહીંયા કુલ ભારિત નફો કેટલો થયો હતો મિત્રો? 13,45,000 રૂપિયા. જો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો 13,45,000 રૂપિયા એ આપણે અહીંયા લખી દીધા અને કુલ ભાર છે એ આપણે અહીંયા ભાગાકારમાં લખી દઈશું. તો ભાગ્યા કરીશું આપણે 15 કુલ ભાર. જવાબ કેટલો આવશે અહીંયા? 89,666.67. તો આપણે આને કેવી રીતે લખીશું? 89,667 પણ લખી શકો છો, 666.66 પણ રાખી શકો છો મિત્રો તમે. આ થઈ ગયો આપણો ભારિત સરેરાશ નફો. શું થઈ ગયું? ભારિત સરેરાશ નફો. આ થઈ ગયું ભારિત સરેરાશ નફો. કેટલો થયો? 89,667 રૂપિયા. હવે આપણે આના સ્ટેપ નંબર 2 થઈ ગયું. હવે સ્ટેપ નંબર 3 શું કરીશું? પાઘડી શોધીશું. સ્ટેપ નંબર 3 પાઘડી. તો પાઘડી બરાબર ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા. ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા કરીશ તો આપણને શું મળી જશે મિત્રો? પાઘડી મળી જશે. ભારિત સરેરાશ નફો આપણે કેટલો શોધ્યો મિત્રો? 89,667 રૂપિયા. અને ખરીદીના વર્ષોની સંખ્યા કેટલી હતી? 3 હતી. કેટલી હતી? 3 હતી. જુઓ મિત્રો અહીંયા 3 વર્ષની ખરીદી લેવાની કીધી છે. તો 3 વર્ષ શું થઈ જશે આપણને? ખરીદીના વર્ષોની સંખ્યા. તો ગુણ્યા કરીશ 3. તો 89,667 ગુણ્યા 3 કરીશું તો જવાબ આવે છે મારો 2,69,001. કાં તો 2,69,001 જવાબ આવે છે મારો. આ શું થઈ ગયું આપણું? પાઘડી. તો તમે મિત્રો અહીંયા જોઈ શકો છો મેં ઉદાહરણ ક્વેશ્ચન નંબર 7 પણ તમારી જોડે મેં સોલ્વ કર્યો. તમે આને લખી શકો છો હવે.
તો મિત્રો હવે આપણે આજે શું શું શીખ્યા એ ફટાફટ આપણે રિવાઇઝ કરી લઈએ. તો આપણે 2 રીત શીખ્યા. કઈ કઈ 2 રીત હતી? એક હતી સરેરાશ નફાની પદ્ધતિ, બીજી હતી ભારિત સરેરાશ નફાની પદ્ધતિ. સરેરાશ નફાની પદ્ધતિમાં પાઘડી કેવી રીતે શોધાય? તો એમાં જુઓ મિત્રો, સરેરાશ નફાની પદ્ધતિમાં આપણે નામ પરથી જોઈશું સરેરાશ નફાની પદ્ધતિ. તો સૌપ્રથમ આપણે શું કરીશું? સરેરાશ નફો શોધીશું. સરેરાશ નફો કેવી રીતે શોધવાનો? તો સરેરાશ નફાનું સૂત્ર છે આપેલ વર્ષોની કુલ નફો ભાગ્યા વર્ષોની સંખ્યા. તો આપણને શું જ મળી જશે? સરેરાશ નફો મળી જશે. સરેરાશ નફો મળી ગયો આપણને, તો પાઘડી તો સરળતાથી મળી જશે આપણને. તો પાઘડી બરાબર શું થઈ જશે? સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા. એમાં આપણે 2 ક્વેશ્ચન પણ જોયા. અને પછી આપણે જોયું ભારિત સરેરાશ નફાની પદ્ધતિ. ભારિત સરેરાશ નફાની પદ્ધતિમાં કયા હતા? 3 સ્ટેપ હતા મુખ્ય. કયા કયા છે? પહેલું કોષ્ટક બનાવવાનું, બીજું હતું એ ભારિત સરેરાશ નફો શોધવાનું, અને ત્રીજું હતું એ આપણે પાઘડી શોધવાનું. આ 3 સ્ટેપથી આપણે આ દાખલો કરીશું. તો ભારિત સરેરાશ નફાની પદ્ધતિમાં સૌપ્રથમ આપણે કોષ્ટક બનાવ્યું. એમાં વર્ષ લખીશું કોષ્ટકમાં, પછી નફો લખીશું, એને ભાર આપીશું. ભાર આપવાની એકદમ ક્રિયા કેવી છે? સરળ. 1, 2, 3, 4 એ રીતે આપણે ભાર આપી દઈશું. અને આપણે નફા અને ભારનો ગુણાકાર કરીને આપણે લખીશું ભારિત નફો. તો આપણને શું મળી જશે? કુલ ભારિત નફો મળી જશે. એનું ટોટલ કરી દઈશું અને કુલ ભારનું પણ ટોટલ કરી દઈશું. કુલ ભાર મળી જશે આપણને. આપણે હવે જોઈએ સ્ટેપ નંબર 2. તો સ્ટેપ નંબર 2 માં શું કરવાનું છે? ભારિત સરેરાશ નફો શોધવાનો હતો. ભારિત સરેરાશ નફો શોધવાનું સૂત્ર શું છે? આપણે કોષ્ટકમાં જોયું કુલ ભારિત નફો શોધ્યો. તો એ કુલ ભારિત નફો આપણે નીચે લખી દઈશું અને કુલ ભાર મળશે એ આપણે લખી દઈશું અહીંયા આગળ. તો આપણે શું થઈ જશે સૂત્ર? કુલ ભારિત નફો ભાગ્યા કુલ ભાર કરીશું તો આપણને જવાબ મળી જશે ભારિત સરેરાશ નફો. હવે ભારિત સરેરાશ નફો મળી ગયું તો આપણે પાઘડી સરળતાથી શોધી શકીએ છીએ. પાઘડી કેવી શોધીશું? પાઘડી બરાબર ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા. ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા કરીશું તો આપણને પાઘડી મળી જશે મિત્રો. પછી એના આપણે 2 ઉદાહરણ પણ જોયા. એક ઉદાહરણ જોયું અને એક ક્વેશ્ચન જોયું. મેં એક ક્વેશ્ચન હોમવર્કમાં આવ્યો, ક્વેશ્ચન નંબર 6, અને ઉદાહરણ નંબર 3 છે જે મેં ઉદાહરણ કરાવ્યું એ ક્વેશ્ચન નંબર 6 કરાયો હતો જે હોમવર્કમાં આવ્યો છે. એન જેવું ને જેવું ઉદાહરણ નંબર 3 છે એ પણ તમારે હોમવર્કમાં કરવાનું રહેશે મિત્રો. તો આજના માટે આપણે આટલું જ રાખીએ છીએ મિત્રો. આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો. જો આ વિડીયો તમને પસંદ આવ્યો તો લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને જો તમને કોઈ ડાઉટ હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો, કાં તો તમે ઇન્સ્ટાગ્રામ પર મને મેસેજ પણ કરી શકો છો મિત્રો. થેન્ક યુ સો મચ આ વિડીયો જોવા માટે. લાઈક કરવાનું અને કોમેન્ટ કરવાનું અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ સો મચ.